હેલો, ગુડ નૂન ટુ એવરીવન. હું જે છે એ તમારા એફવાયનું જે આપણે તમારા સિલેબસમાં ઇંગ્લિશ માટેનું જે પેપર આવે છે ટેકનિકલ કોમ્યુનિકેશન, એ પેપર જે છે એ તમારું લઈશ. મારું નામ છે દીપ્તિ ગોહિલ. તો તમારે જે છે એ આ પેપરમાં ઇંગ્લિશના પેપરમાં ટેકનિકલ કોમ્યુનિકેશન આવે છે અને જે બીજા પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ એ પણ આવે છે. થોડું ગ્રામરનો પણ પોર્શન છે, તો આપણે થોડું એ પણ જોઈશું. યુનિટ 4 છે એ ગ્રામરના રિલેટેડ છે, અને જ્યારે યુનિટ 1 જે છે એ કોમ્યુનિકેશનના રિલેટેડ છે. સેકન્ડ યુનિટ છે એ છે કોમ્યુનિકેશનના બેરિયર્સ, એના રિલેટેડ છે. અને થર્ડ યુનિટ છે એ એક્ટિવ લિસનિંગ એના રિલેટેડ છે. અને ફોર્થ જે ગ્રામરના રિલેટેડ છે. So we will discuss in further detail in after the lectures. So now we here start unit 1. This is the author of this book, Meenakshi Raman and Sangeeta Sharma. So you have to study like Oxford edition book. I will share with you this book. So first of all, in the first part, introduction of technical communication, કે આપણે જે છે communication એટલે means what is the communication? communication એટલે શું? તો કોમ્યુનિકેશન એટલે કે તમે કોઈ સાથે વાતચીત કરો છો તેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. પછી જે વાતચીત કરો છો એ કઈ રીતનું, જો તમે કોઈ ગ્રુપમાં વાત કરતા હોય તો જે છે એ ટેકનિકલ કોમ્યુનિકેશન છે? ઇટ ઇઝ નોટ. જો તમે બિઝનેસમાં કંપનીમાં કોઈ સાથે વાત કરતા હોય, કંપનીમાં મીટિંગ હોય અને ત્યાં જે છે એ તમારે કોમ્યુનિકેશન બધા સાથે છે, તમે કંપનીના મેનેજર છો અને તમે બધા સાથે વાતચીત કરો છો, તો ત્યાં જે છે એ તમે જે વાતચીત કરો છો એને પાછું કોમ્યુનિકેશન કહેવાય છે? નહીં, એને બિઝનેસ કોમ્યુનિકેશન કહેવાય છે. હવે જે છે એ ટેકનિકલ કોમ્યુનિકેશન એટલે કે તમે જે છે એ બેઝિક ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન, કે ટેકનિકલ ફિલ્ડમાં કોમ્યુનિકેશન કઈ રીતે યુઝ થતું હોય, તો આ રીતે જે છે એ કોમ્યુનિકેશનને આપણે સમજવાનું છે. અને જે સિમ્પલ મિનિંગ જો હું તમને કહું, કોમ્યુનિકેશન એટલે શું? તો કોમ્યુનિકેશન એટલે કે કોઈ સાથે કંઈ પણ વાતચીત જે તમારે થતી હોય, સંવાદ જે થતો હોય કોઈ વ્યક્તિ સાથે, કોઈ જગ્યાએ તમે કોમ્યુનિકેશન કરતા હોય કે વાતચીત લોકો સાથે કરતા હોય, તો એને શું કહેવામાં આવે છે? કોમ્યુનિકેશન. પછી જે છે યુનિટ 2ની મેં તમને વાત કરી, બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. એટલે કોમ્યુનિકેશનમાં બેરિયર્સ શું છે? બેરિયર્સ એટલે કે રૂકાવટ, કે કોમ્યુનિકેશનમાં અમુક બેરિયર્સ હોય કે જે કોઈ વ્યક્તિ જે છે બધા, ફોર એક્ઝામ્પલ તમે કોઈ કંપનીમાં કે કોઈ ટેકનિકલ રીતે કોઈ ફિલ્ડમાં છો, તો તમે ફિલ્ડમાં છો તો તમે વાતચીત કરવા માંગો છો, તમે ફોન કોલથી વાત કરો છો, તો ત્યાં જે છે એ નેટવર્ક કનેક્શન જતું રહે અને ઘણી વખત તમારો વોઇસ જે છે એ ક્લિયરલી સામેવાળાને ન સંભળાય. સો વોટ ઇઝ કોલ્ડ ઇટ? So it is the connection cutting, like it is called barriers. So no network, it means barriers. And this way there are the various barriers. સો કેટલા બધા આમાં પણ બેરિયર્સ હશે. રૂકાવટ માટે ઘણા બધા બેરિયર્સ હોય. ધારો કે તમે ફિઝિકલી મોડમાં પણ અલગ બેરિયર્સ હોય, અને જે ફિઝિકલી ન હોય તો તમે આ રીતે કરતા હોય, મોબાઈલથી કરતા હોય. ફિઝિકલી એટલે કે તમે સામે કોમ્યુનિકેશન કરો એ, અને મોબાઈલથી અને વિડીયો કોન્ફરન્સ એ રીતના બધા કોમ્યુનિકેશન હોય, તો એમાં બધા બેરિયર્સ ટેકનિકલ હોય. એટલે ટેકનિકલ એટલે કોઈ સાધનો હોય પ્રોપરલી ડિવાઇસ વર્કિંગ ન કરતું હોય, કોઈ નેટવર્ક બરાબર ન હોય, તો એ બધા બેરિયર્સ તરીકે જોવામાં આવે છે. અને જ્યારે ફિઝિકલીમાં કોઈ વ્યક્તિ ફેસ ટુ ફેસ હોય પણ એનું માઇકનો વોઇસ જે છે એ ક્લિયરલી ન આવતો હોય, એ માઇક ક્લિયરલી કામ ન કરતું હોય, વર્ક ન કરતું હોય, તો એ બેરિયર્સ જ છે એક પ્રકારનું.
કોઈ વ્યક્તિ જે છે એ બધા બેઠા છે, એમાં બધા વાતો કરે છે ને તમે કોમ્યુનિકેશન કરો છો, તો એ પણ એ બધું નોઇઝ છે, એ બધું પણ શું છે? બેરિયર્સ જ છે. તો આ રીતે જે છે એ કોમ્યુનિકેશનના બેરિયર્સ છે. પછી નોન વર્બલ કોમ્યુનિકેશન. એક તો પહેલાં વર્બલ કોમ્યુનિકેશન આવે અને નોન વર્બલ કોમ્યુનિકેશન આવે. નોન વર્બલ એટલે કે કોઈ સાઇનથી તમે વાત કરતા હોય, કોઈ સાઇનથી, પ્રેઝન્ટેશનથી, કે એ રીતે તમે જ્યારે કોમ્યુનિકેશન કરો ત્યારે એને કહેવામાં આવે છે નોન વર્બલ કોમ્યુનિકેશન. એક્ટિવ લિસનિંગ એટલે કે તમારે અહીંયા જે છે એક્ટિવ લિસનિંગ એટલે કે એ ખૂબ જ યુનિટ 4 જે છે એ તમારું એક્ટિવ લિસનિંગ જે છે એ લાઈફમાં ખૂબ જ જરૂરી છે. કોમ્યુનિકેશનમાં તો છે જ, આ પેપરમાં તો જરૂરી છે જ, પણ રિયાલિટીની લાઈફમાં પણ એક્ટિવ લિસનિંગ જે છે એ ખૂબ તમારા માટે બેનિફિટ છે એનો. બિકોઝ વાય? સો હિયર યુ આર listening my video. So now you are listening. You are listener. So what is your duty? So your duty is active listening. તમારી ડ્યુટી એ છે કે તમે જે છે એ પ્રોપરલી જે હું બોલું છું એ ક્લિયરલી સાંભળો, એ તમારી ડ્યુટી છે. તો તમારે એક્ટિવ લિસનર તમે હોવા જોઈએ. તમે ક્યાંય પણ જગ્યાએ, કોઈ પણ ફંક્શન હોય કે કાંઈ પણ, તમે ક્લાસ હોય કે આ લાઈફમાં બહુ એક્ટિવ લિસનિંગ છે એ તમે કોમ્યુનિકેશન, એ આ જે છે કોમ્યુનિકેશનના ભાગમાં કે એક્ટિવ લિસનિંગ જે છે એ હરેક ક્ષેત્રે, કોમ્યુનિકેશન એ હરેક ક્ષેત્રે છે. એવું નથી કે બિઝનેસમાં છે, ટેકનિકલ ફિલ્ડમાં છે, એવું કાંઈ નથી. પણ દરેક જગ્યાએ કોઈ વ્યક્તિ જે છે એ અભણ હશે તો પણ એ વ્યક્તિ કોમ્યુનિકેશન કરતો હશે. કોમ્યુનિકેશન નથી કરતો એમ ન કહી શકો તમે. એને ખબર નથી, એને ખ્યાલ નથી કે કોમ્યુનિકેશન મારે કોની સાથે કઈ રીતના કરવું, એને ખ્યાલ નથી. એ વાત છે, એ વાત ક્લિયર છે, પણ એ વ્યક્તિ કોમ્યુનિકેશન તો કરે જ છે. તમે એમ ન કરી શકો કે, એમ કહી ન શકો કે એ વ્યક્તિ જે છે, અભણ વ્યક્તિ જે છે એ ભણેલો નથી તો એને એ નથી ખ્યાલ કે કેવી રીતે કોમ્યુનિકેશન કરવું. એ તમે વાત કહી શકો, પણ તમે એ ન કહી શકો કે એ વ્યક્તિ જે છે એ કોમ્યુનિકેશન કરતો જ નથી. તમે એવી વાત ન કરી શકો. તો આ રીતે જે છે એ કોમ્યુનિકેશનનો ભાગ જે છે એ લાઈફનો એક અભિન્ન અંગ છે કે તમે કોમ્યુનિકેશન તો તમારા લાઈફમાં કરતા જ હોય બધાની સાથે, કે કોમ્યુનિકેશન જે તમારે એક પાર્ટ છે તમારા લાઈફનો, કે તમે બીજા સાથે વાતચીત જે કરો છો એ એક પાર્ટ છે. હવે જે છે એ યુનિટ 4 મેં તમને એ રીતે કહ્યું, એક્ટિવ લિસનિંગ એટલે કે ધ્યાન દઈને તમારે સાંભળવું એ છે. ગ્રામરમાં તમને વોકેબ્લરીમાં હું તમને જે છે એક્સપ્લેન કરીશ કે તમારા ગ્રામરમાં કયા કયા ટોપિક વાઇઝ હશે એ હું તમને એક્સપ્લેન કરીશ. અત્યારે જે છે એ આપણે યુનિટ 1 જે છે એને આપણે શરૂ કરીશું. યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ ટેકનિકલ કોમ્યુનિકેશન. તો એના જે ચેપ્ટર્સ છે આમાં આ બંને ઓથરે એક સાથે આપી દીધા છે, પણ તમારે આ યુનિટ વાઇઝ છે. આ યુનિટ 1 છે, ચેપ્ટર 1 છે એ તમારું યુનિટ 1 છે, ચેપ્ટર 2 છે એ તમારી યુનિટ 2 છે, અહીંયા ચેપ્ટર 3 છે એ તમારા માટે યુનિટ 3 છે. તો આ રીતે છે, આ વ્યક્તિએ આખા ચેપ્ટરમાં એને સમાવી દીધું છે. તો અહીંયા જોઈએ બેઝિક ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન. તો એનો ઇન્ટ્રોડક્શન, એનામાં કયા કયા ઓબ્જેક્ટિવ આપણે લઈ લેવાના છે એ પણ આપણે જોઈએ. આપણે શું સ્ટડી કરવાનું છે. ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન. ઇમ્પોર્ટન્ટ શું છે, મહત્વ શું છે ટેકનિકલ કોમ્યુનિકેશનનું. હાઉ જનરલ પર્પઝ કોમ્યુનિકેશન ઇઝ ડિફરન્ટ ફ્રોમ ટેકનિકલ કોમ્યુનિકેશન. તો આ જે છે હાઉ ધ જનરલ પર્પઝ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ડિફરન્ટ ફ્રોમ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન, કે જનરલ પર્પઝ શું છે, સામાન્ય એનો પર્પઝ, હેતુ શું છે કોમ્યુનિકેશનનો, ડિફરન્ટ ફ્રોમ ટેકનિકલ કોમ્યુનિકેશન કરતાં. તો ઓબ્જેક્ટિવ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ટેકનિકલ કોમ્યુનિકેશન. એના ઓબ્જેક્ટિવ અને કેરેક્ટરિસ્ટિક શું છે ટેકનિકલ કોમ્યુનિકેશનના. ઓબ્જેક્ટિવ એટલે કે એના મુખ્ય જે બાબત છે એ કઈ છે, અને લાક્ષણિકતા એની ધ્યાન રાખવાની જેવી બાબતો કઈ છે ટેકનિકલ કોમ્યુનિકેશનમાં. ધ કોન્સ્ટિટ્યુટ
of the communication process the different level of communication કે ડિફરન્ટ લેવલે કોમ્યુનિકેશન કઈ રીતે કરવું એ. એન્ડ અધર પોઈન્ટ, હાઉ ધ કમ્યુનિકેશન ફ્લોઝ ઇન ઓર્ગેનાઇઝેશન કે કોમ્યુનિકેશનનો ફ્લો જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતે હોય છે. અને લાસ્ટ પોઈન્ટ, હાઉ એન્ડ વાય વિઝ્યુઅલ એડ આર યુઝડ ઇન ટેકનિકલ કમ્યુનિકેશન. શા માટે અને કઈ રીતે વિઝ્યુઅલ એડ, બધા જે વિડીયો જે છે, ફોટો જે છે, એ બધા કઈ રીતે યુઝ કરવામાં આવે છે ટેકનિકલ કોમ્યુનિકેશનમાં. એટલા પોઈન્ટ જે છે એ આપણે આ યુનિટમાં કવર કરવાના છે. ઇન્ટ્રોડક્શનથી આપણે લઈએ. In the academic environment, we encounter various situations involving speech or writing, conversation with friends, professor or colleagues to achieve various purposes: seminar, group discussion, written test and examination, and laboratory or project report submission on the diverse topic. કે આપણા એકેડેમિક એન્વાયરમેન્ટમાં આપણે ઘણા બધા સાથે ડીલ કરતા હોઈએ છીએ. ડીલ એટલે ઘણા બધા સાથે વાતચીત કરતા હોઈએ છીએ, આપણી સ્પીચ આપતા હોય કે લખતા પણ હોઈએ છીએ. ઘણી વખત આપણે એબસન્ટ હોય તો પણ આપણું જે કોઈ વ્યક્તિને પહોંચાડવું છે, આપણું કહેવું છે કે હું આના લીધે એબસન્ટ છું, તો તમારે રિટન ફોર્મમાં આપવું પડે. તો તમારે ત્યાં કોમ્યુનિકેશન એ રીતે નથી થતું. તો આ રીતે સ્પીચમાં કોમ્યુનિકેશન બધા સાથે આપણે કરતા હોય. કન્વર્ઝેશન વિથ ફ્રેન્ડ સાથે વાતો કરતા હોય, પ્રોફેસર સાથે વાતચીત કરતા હોય, કલીગ્સ એટલે કે તમારા જે કોઈ તમારા સાથેના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હોય. અચીવ વેરિયસ પર્પઝ, એ બધાના બધા અલગ અલગ પર્પઝથી બધા મળ્યા હોય અને બધા અલગ અલગ પર્પઝની વાતો હોય એ લોકો પાસે. સેમિનાર હોય કે હવે તમે કોલેજમાં આવી ગયા છો તો કઈ રીતે હોય, તમને આ બધો સેમિનાર જે છે એ તમારે અત્યારે સુધી થતા જતા, તો હવે કોન્ફરન્સ જે છે એ તમારા માટે ન્યૂ છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, નેશનલ કોન્ફરન્સ, તો એ બધામાં કોમ્યુનિકેશન જ થતા હોય. તો કોન્ફરન્સ એ જે છે એ યુનિવર્સિટી લેવલે જે કોન્ફરન્સ બધી કોલેજને બધા આયોજિત કરતા હોય છે, મોટા મોટા કોન્ફરન્સ. પછી એમાં બીજા બધા લોકોને બોલાવવામાં આવે, તજજ્ઞ, વિષય તજજ્ઞ હોય એ લોકોને બોલાવવામાં આવતા હોય, પછી બધી ડિટેલ આપતા હોય. પછી જે લોકોને ન સમજાય કે એને કંઈ લોકોને સાંભળવાવાળાને પ્રશ્ન થાય તો એની સાથે કોમ્યુનિકેશન કરે. તો આ રીતે જે છે એ થતું હોય છે. રિટન ટેસ્ટ હોય કે પછી એક્ઝામિનેશન હોય, લેબોરેટરી હોય, પ્રોજેક્ટ રિપોર્ટ સબમિશન હોય, ડાયવર્સ ટોપિક, આ બધામાં થતું જ હોય છે આ રીતના કોમ્યુનિકેશન. Likewise, at the workplace, we interact with superior and subordinate. Converse with them face to face or over the telephone. એટલે કે આ રીતે આપણે જે લોકો સાથે કઈ રીતે વર્કપ્લેસમાં વાત કરતા હોય કે આપણાથી મોટા હોય, ધારો કે ટીચર હોય તો એના માટે જે મોટી પોઝિશનમાં હોય તો એના માટે પ્રિન્સિપલ હોય. પ્રિન્સિપલના માટે મોટી પોઝિશનના વ્યક્તિ હોય તો એના માટે જે એના ઉપરી અધિકારી હોય, કા એ ટ્રસ્ટ સંચાલિત હોય તો એના ટ્રસ્ટ હોય એ એના ઉપરી હોય. તમારા સ્ટુડન્ટ માટે ટીચર હોય તમારા સુપિરિયર. તો તમે જે રીતે તમારા ફ્રેન્ડ સાથે વાત કરતા હોય એ રીતે તમારા ટીચર સાથે તમે ન વાત કરતા હોય. એની સાથે ડિસ્ટન્સ હોય, તમારે વાતચીતમાં પણ ફ્લો અલગ હોય. તમારા ફ્રેન્ડ સાથે વાત કરો, એની સાથે કોમ્યુનિકેશન કરો એ પણ અલગ છે, તમારા ટીચર સાથે કરો એ પણ અલગ હોય. રેડ એન્ડ રાઇટ ઈમેલ્સ, લેટર, રિપોર્ટ એન્ડ પ્રપોઝલ. કે તમે લખાણ કરો કે વાંચો કે ઈમેલ કરો કોઈને, લેટર મોકલો, રિપોર્ટ મોકલો, પ્રપોઝલ એ પણ રાખો. તો એ બધું જે છે એ લેટર, રિપોર્ટ એ બધાના તમે લોકો વાઇઝ અલગ અલગ હશે. તમારા ફ્રેન્ડ્સને કોઈ લેટર મોકલવો હોય, ઈમેલ મોકલવો હોય તો તમારે ત્યાં જે છે એ કઈ પ્રકારની લેંગ્વેજ યુઝ કરો. પછી તમારા ટીચર જે છે એને કોઈ લેટર મોકલવો છે, ત્યાં કઈ પ્રકારની લેંગ્વેજ, એટલે ડિફરન્ટ હોય બધામાં. હવે સેકન્ડ પેરેગ્રાફ. All these activities have a common denominator, the sharing of information. કે આ બધી એક્ટિવિટીમાં કોમન ડેમોનિટર જે છે એ કોમન જે છે,
શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન, બધા આમાં એનો પર્પઝ શું છે કે શેરિંગ ઇન્ફોર્મેશન. ટૂંકમાં એનો હેતુ એવો છે, કોમ્યુનિકેશન કરો એટલે એનો હેતુ શું છે, છેલ્લે તો એને ઇન્ફોર્મેશન કોઈ વ્યક્તિને પહોંચાડવી, એટલે એનો કોમન હેતુ એ છે શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન. For example, when you request your professor to explain a concept you could not understand very well in class, you transmit the information to him or her that you need some clarification. તમે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, વેન યુ રિક્વેસ્ટ, તમારા પ્રોફેસરને તમે રિક્વેસ્ટ કરો કે પછી ક્લાસ પૂરો થયો હોય કે તમને પ્રોફેસર એમ કહેતા હોય કે એનીવન હેવ્સ એની ક્વેશ્ચન, તો કોઈને પ્રશ્ન હોય તો કોઈ આંગળી ઊંચી કરીને પૂછે, અથવા તો કોઈને ક્લાસમાં થોડોક સંકોચ થતો હોય બધાની સામે, તો પછી લેક્ચર પૂરો થાય તો પ્રોફેસર એની ઓફિસ તરફ જતા હોય તો પણ એમને પૂછે કે અમને આ ક્વેશ્ચન છે. તો એનો મિનિંગ એવો થયો કે ભાઈ કે તમે ક્લાસમાં જે છે એ જે ટીચર જે સમજાવતા હતા તમારા પ્રોફેસર, ત્યારે તમે જે છે એ બરોબર પ્રોપરલી તમારા માઇન્ડમાં ક્લિયર નથી થયું, એટલા માટે તમે ક્લિયરિફિકેશન માટે તમારા પ્રોફેસરને અગેઇન ક્વેશ્ચન કરો છો, પાછો પ્રશ્ન પૂછો છો એમ. એટલે આ રીતનું એટલે એનો મિનિંગ શું થયો, શેરિંગ ઇન્ફોર્મેશન, એટલે ઇન્ફોર્મેશન માટે જ તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો આ રીતે જે છે એ ક્લિયરિફિકેશન માટે પૂછવામાં આવતું હોય છે. Now the professor receive this information, understand it and respond by giving the explanation which clear your doubt. If you are satisfied with this explanation, you thank the professor and communication comes to end. જો તમને શિક્ષકે સમજાવી દીધું પછી તમને એ તમારો રિસ્પોન્સ પણ જોવે કે તમે એમ કહો છો કે યસ સર, આઈ નો, આઈ અન્ડરસ્ટેન્ડ યોર એક્સપ્લેનેશન, નાવ આઈ નો સર, તમે એવો રિસ્પોન્સ આપો એટલે તમારા પ્રોફેસર્સ પણ સમજશે કે આ વ્યક્તિ જે છે એ તમે કહો છો એ સમજે છે, તમારા રિસ્પોન્સથી ખબર પડશે. અને જો તમને નહીં સમજાણું હોય, તમે સેટિસ્ફાઈડ નહીં હોય, તમને સંતોષકારક જવાબ નહીં લાગ્યો હોય, તો ફરીથી તમે ક્વેશ્ચન કરશો સરને કે મેડમને કે નો સર, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સ્ટીલ આઈ હેવ અ ડાઉટ, મને હજી ડાઉટ છે, હું હજી સમજ્યો નથી કે સમજી નથી. જો તમે સમજી ગયા હોય તો તમારું કોમ્યુનિકેશનનો એન્ડ થઈ જશે, પણ તમે નહીં સમજ્યા હોય તો તમારું કોમ્યુનિકેશન જે છે એ ચાલતું રહેશે, એનો એન્ડ નહીં થાય. If you are still in doubt, you once again request clarification and the processes continue. This process involving the transmission and the interchange of idea, facts, feelings or course of action is known as the process of communication. આ જે પ્રોસેસ જે છે એને શું કહેવામાં આવે છે, તો ઇન્ટરચેન્જ આઈડિયા, તમારા આઈડિયા જે છે તમે બીજાને આપો, ફેક્ટ્સ, ફિલિંગ, બધા એક્શન જે છે એ સામેવાળો જે છે આ પ્રોસેસ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં આવી જ જાય છે બધું. વી ગીવ, ગેટ એન્ડ ઓર શેર ઇન્ફોર્મેશન વિથ અધર્સ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ. તો આ પ્રોસેસમાં આપણે જે છે આપણે ઇન્ફોર્મેશન સામેવાળાને આપીએ છીએ. પ્રોફેસર છે એ ઇન્ફોર્મેશન સામેવાળા વ્યક્તિને આપે છે, પછી જો એ સ્ટુડન્ટ એ રિસ્પોન્સ આપે તો એ પણ ઇન્ફોર્મેશન, એટલે એને સમજાણું છે કે નહીં એની ઇન્ફોર્મેશન સામેવાળો વ્યક્તિ પ્રોફેસરને આપે છે. Whether the communication is oral or written, this process is still remain the same. આ પ્રોસેસ જો ઓરલ પણ હોય, મોઢેથી બોલાયેલી હોય કે બીજી રીતે હોય, રિટનમાં પણ લખાણથી પણ હોય, તો પણ આ પ્રોસેસ કન્ટિન્યુ થતી હોય. લખાણથી હોય તો કોઈ વ્યક્તિ જે છે એ લેટર લખે, જો એને સમજાણું હોય તો એ રિસ્પોન્સ કરે, ન સમજાણું હોય તો એ રિસ્પોન્સ ન કરે, તો એ પ્રોસેસ તો સેમ જ છે. તો પ્રોસેસ સેમ. When one become a part of any organization, one need to communicate and communicate effectively. એટલે કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ બનો, પછી તમારે ઓર્ગેનાઇઝેશન એટલે ક્યાંય પણ જગ્યાના તમે
ધારો કે તમે કોલેજમાં પણ એડમિશન લ્યો છો, પછી તમે ઓર્ગેનાઇઝેશન તમે ભણીને પછી આગળ જાઓ છો, તમે કોઈ પણ કંપનીમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ભાગ લ્યો છો, એક પાર્ટ બનો છો, એક ટીચર તરીકે, પ્રોફેસર તરીકે, એક એડવાઇઝર તરીકે, તો તમારા માટે કોમ્યુનિકેશન, સારું કોમ્યુનિકેશન, અસરકારક કોમ્યુનિકેશન તમારે ખૂબ જ જરૂરી છે. તો સામેવાળો વ્યક્તિ જે છે એ કન્વિન્સ થશે. No organization can survive without communication. All the activity and organization undertake have communication at their hub, and the better our communication skill, the greater are our chance of quick progress. However, the skillful one may be in other aspects such as the work, knowledge, thought, and organization without proper communication. Thus, those are of little use. એટલે કે તમે જ્યારે ઓલ એક્ટિવિટી ઓફ ઓર્ગેનાઇઝેશન, તમે જ્યારે એની સાથે કોઈ પણ એવું ઓર્ગેનાઇઝેશન ન હોય કે જ્યાં કોમ્યુનિકેશન ન થતું હોય, ઓર્ગેનાઇઝેશન હોય એટલે કે કોઈ પણ એવી સંસ્થા ન હોય કે જ્યાં કોમ્યુનિકેશન વગર, તમારી કોમ્યુનિકેશનની સ્કિલ જોયા વગર તમને એના પાર્ટ બનાવી દે, કોઈ પણ એવું ઓર્ગેનાઇઝેશન એવી રીતના હોતું નથી. એટલા માટે તમારી પાસે કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી હોય. ઓલ ધ એક્ટિવિટી, બધી જ જે એક્ટિવિટી છે જે છે એ ઓર્ગેનાઇઝેશનના ઓવરટેકમાં આવે છે. કોમ્યુનિકેશનની હબની બધી જ જે છે એ ટેકનિક. બેટર કોમ્યુનિકેશન માટે તમારે પ્રોગ્રેસ કરતો જ રહેવો પડે, તમારી સ્કિલ ડેવલપ કરતી જ રહેવી પડે. એવું નથી કે તમે એક જગ્યાએ તમારું સિલેક્શન થઈ ગયું છે તો તમે જે છે એ તમારી સ્કિલ ડેવલપ ન કરો, તમે સ્ટોપ થઈ જાઓ. એવું નથી, તમારે સ્કિલ ડેવલપ તો કરતી જ રહેવી પડે. હાવેવર ધ સ્કિલફુલ, મેં તમને રીડ કર્યું જ તે કે સ્કિલફુલ વન મે બી આસ્પેક્ટ, વર્ક, નોલેજ, થોટ, એ બધું પણ જોઈએ સાથે સાથે. સ્કિલ શેની આપણી પાસે હોવી જોઈએ? તો કે વર્ક કઈ રીતે તમે કરો છો, નોલેજ તમારી પાસે કેવું છે, થોટ કેવા છે. પછી ઓર્ગેનાઇઝેશન, વિધાઉટ પ્રોપર કોમ્યુનિકેશન તો કંઈ ચાલે જ નહીં. આ બધું જ નોલેજ જે છે એ તમે ડેવલપ કરી લ્યો, તમારા થોટ છે એ ડેવલપ કરી લ્યો, પણ કોમ્યુનિકેશન જે છે એ તમારે થોડું ઘણું તમારે ડેવલપ હોવું જોઈએ. For the instant, through you may have an excellent academic record, you may not be successful in an interview if you are not able to express your ideas clearly to those on the other side of the table. તમારે ઇન્ટરવ્યૂમાં પણ જો સક્સેસ ન થાવ, જો તમે એક્સેલન્ટલી તમારું કોમ્યુનિકેશન સ્ટાઇલ ન હોય સારી, તો તમારા ઇન્ટરવ્યૂ પણ તમારાથી ક્લિયર ન થાય. It has been observed that people who are successful in their career generally have excellent communication skill, which is one of the very reason for their success. Most of the technical communication, so let us find out more about what the role of technical communication play in organization. એટલે કે તમે જો મોસ્ટ ઓફ ઇન્ટરવ્યૂમાં પણ આમ બહુ બેનિફિટ છે કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ. જો સક્સેસ લોકોને તમે જોતા હશો તો એ સક્સેસ એના લીધે છે કે એનામાં કોમ્યુનિકેશનની સ્કિલ સારી હશે. એના સક્સેસ પાછળ મોટું રીઝન તો પહેલું એ જ હશે, પછી જે છે એના થોટ, નોલેજ એ બધું, પણ એનું કોમ્યુનિકેશન પહેલાં જે છે એ જેમ વધારે સક્સેસફુલ વ્યક્તિ હશે, જેમ મોટી જે છે એ પહેલાં પર બેઠા છે પોઝિશન પર, એ વ્યક્તિનું કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ મોસ્ટ ઓફ સારું જ હોય. તો આ રીતે જે છે એ કોમ્યુનિકેશનનું મહત્ત્વ છે. હવે જે છે આપણે ઇમ્પોર્ટન્ટ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન આપણે અહીંયા જોઈશું. રોલ ઓફ ઇમ્પોર્ટન્ટ, શું ઇમ્પોર્ટન્ટ રોલ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોમાં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં જે છે એ આપણે ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ કોમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્ટ જોઈએ. આઈ હોપ તમને અહીંયા સુધી તો સમજાઈ ગયું હશે. ઇન્ટ્રોડક્શન જ હતો, એટલે તમને આ બુક જે છે એ શા માટે છે, શેના માટે છે, એના વિશે જ ઇન્ટ્રોડક્શન જ બેઝિક હતો આ તો. અને હજી પણ તમને પણ ન સમજાણું હોય, તમે પણ મારી સાથે કોમ્યુનિકેશન કરી શકો, કઈ રીતે, કયા માધ્યમથી, તો તમે સારું એવું માધ્યમ છે આપણી પાસે તો અવેલેબલ કે
તમે મને કમેન્ટ કરીને કહી શકો. કમેન્ટ કરીને કહી શકો કે મને આ વસ્તુ જે છે એ ટોપિક નથી સમજાણો, તો હું તમને આન્સર કમેન્ટમાં આપીશ.